પ્રોફેસર ભાવના મહેતાની ડીન તરીકે નિયુક્તિ થતાની સાથે જ વિરોધના વંટોળ જોવા મળ્યા છે. કપિલ જોશી દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવા માટે જ્યારે તેઓ પહોંચ્યા પરંતુ તેઓ હાજર ન હોય ત્યારે તેઓના દ્વાર પર એ આવેદન લગાવ્યું છે, એટલે કે ચિપકાવ્યું છે. એમએસ યુનિવર્સિટીના સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટમાં એ ફેકલ્ટીમાં ભાવના મહેતાની ડીન તરીકે નિયુક્તિ થતાની સાથે જ વિરોધ જોવા મળ્યો છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પ્રોફેસર ભાવના મહેતાની ડીન તરીકે નિયુક્તિ થતાની સાથે જ કાનૂની વાંધા અને સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સત્તાધીશોને જગાડવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ યુનિવર્સિટીના વીસી હાજર ન રહેતા સેનેટ સભ્ય કપિલ જોશીએ આક્રોશ પ્રગટ કર્યો છે. વીસી ઓફિસના દરવાજા પર આવેદનપત્ર ચિપકાવીને અસંતોષ માન્યો છે. પ્રોફેસર ભાવના મહેતાને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાની માંગ પણ કરી છે. આપણા યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિની વિદાય પછી, એટલે લાયકાત વગરના જે પહેલા કુલપતિ જે હતા વિજયકુમાર શ્રીવાસ્તવ, એના ગયા પછી જે ભાણગે સાહેબ આવ્યા, એટલે અમને એવું હતું કે ભાણગે સાહેબ, અમને એક આશ્વાસન રૂપ હતું કે ભાણગે સાહેબ કંઈક કરશે. પણ આ શાસકો કોઈ પણ અધિકારી જે નવા આવે છે એને સ્વતંત્ર રીતે કામ નથી કરવા દેતા. એનો હું તમને સ્પષ્ટ ઉદાહરણ આપું કે આજે યુનિવર્સિટીની અંદર જે રીતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ડીનની જે નિમણૂકો થઈ રહી છે એમાં સ્પષ્ટપણે એક વિચારધારાના લીધે ને વિચારધારાના લોકોની નિમણૂકો થઈ રહી છે. હું તમને જીવતે જાગતો ઉદાહરણ આપું કે ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર હાલના જે ડીન છે એ બહુ જ જુનિયર છે. એના કરતાં ઘણા બધા શિક્ષકો જે પ્રોફેસરો છે એ સિનિયર હોવા છતાં પણ ત્યાં કોઈને હોદ્દો નથી, ત્યાં ડીન નથી બનાવવામાં આવતા, ઘણા લોકોને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનાવવા નથી આપતા. તો અમને ખબર પડી છે કે આ જે ડીન છે એ કોઈ રાજકીય, એટલે શિક્ષણ મંત્રીના જે ઈશારાથી કે શિક્ષણ મંત્રીના એમ કે તો આપણે નહીં ભલામણથી આ બેનને કંઈ હટાવવામાં નથી આવતા. એટલે વાત બહુ સ્પષ્ટ છે કે યુનિવર્સિટીની અંદર આજે એમએસ યુનિવર્સિટી એક્ટ હોય કે કોમન યુનિવર્સિટી એક્ટ હોય, આ ભાજપની સરકાર એને એસી કી તેસી કરી નાખી છે. એને મન ફાવે એવી રીતના કાયદો ગમે ત્યારે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી દે છે. હું હમણાં તમને વાત કરું કે અમારા જ ફેકલ્ટીના ભાવનાબેન મહેતાને હમણાં ગયા વીકમાં ડીનનો નિમણૂક કરવામાં આવી. અરે ભાઈ, હાલમાં જે પ્રોફેસર ભાવના મહેતાબેન એ હાલમાં કંટ્રોલ ઓફ એક્ઝામિનર છે અને પાછા તો મને ખ્યાલ છે કે ત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ હતા. તો મને એ નથી ખબર પડતી જ્યારે ફૂલ ટાઈમ કંટ્રોલ ઓફ એક્ઝામિનર કોમન એક્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે બબ્બે પોસ્ટ તમારી ફૂલ ટાઈમ તમે કેવી રીતના તમે આપી શકો. તો એમની પાસેથી ના રાજીનામું લેવામાં આવ્યું કંટ્રોલ ઓફ એક્ઝામિનર તરીકે, તો તમે ડીન તરીકે નિમણૂક કેવી રીતના કરી? અને જો ડીન તરીકે એમને ચાર્જ નથી લીધો તો તમે એને સીઝ મેમ્બરશીપનો તમે જાહેર કેમ નથી કરતા, ખુલાસો કેમ નથી આપતા? એટલે યુનિવર્સિટીના સત્તાધીશોને હું કહેવા માંગુ છું, અને સ્પેસિફિકલી હું ભાવના મહેતા મેડમના જે મુદ્દા છે, બરોબર, જેનું નિમણૂક થઈ છે, એ આ રજિસ્ટ્રારે ને તો વીસીએ ખુલાસો કરવો પડે કે ભાઈ કોના ઈશારે આ ખેલ ખેલાઈ રહ્યો છે, કોણ કેમ ડીન અને કંટ્રોલ ઓફ એક્ઝામિનની ખોખોની આ રમત રમાઈ રહી છે, શાના માટે? ભાણગે સાહેબ હું કહેવા માંગુ છું કે તમે એક અધિકારી તરીકે, એક વાઇસ ચાન્સલર, તમે કુલપતિ તરીકે તમે તમારી આજુબાજુના જે સલાહકારો છે, બરોબર, એ બધા ભાજપની જીહજૂરી કરવાવાળા છે. તમે કાયદાનું જ્ઞાન લ્યો, તમે યુનિવર્સિટીના એક પહેલાનો વાંચો અને હાલમાં આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ કોમન યુનિવર્સિટી એક આવ્યો એ પણ વાંચો, તો તમને ખબર પડશે કે કાયદાની જોગવાઈમાં શું કહેવાય છે. એટલે હું તમને કહેવા માંગુ છું ભાણગે સાહેબ કે તમે શરણાગતિ ના સ્વીકારશો, તમે કરોડરજ્જુ વગરના કુલપતિ ના બનો, તમે એક ટટ્ટાર કુલપતિ તરીકે આ યુનિવર્સિટીની જે ગરિમા છે એને તમારે સાચવવી પડશે. આ યુનિવર્સિટીની ગરિમાનું તમારે હનન કરતા તમારે બચાવવું પડશે. ને જો તમારી તાકાત ના હોય અને તમારે બી જીહજૂરી કરવી હોય અને આ સરકારની સામે તમારે મુજરા કરવા હોય તો તમે પણ રાજીનામું આપીને તમે તમારા જ્યાંથી આવ્યા એ પાછા ન્યા વયા જાઓ. પણ આ યુનિવર્સિટીને જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ અને એનું ગરિમાનું હનન અમે નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ. આના ભાગરૂપે કોને રજૂઆત, કેવી રીતના રજૂઆત? અમે એકચ્યુઅલી રજૂઆત કરવા વાઇસ ચાન્સલરશ્રીને આવ્યા હતા, પણ સમાવ વાઇસ ચાન્સલર સાહેબ રૂમમાં નહોતા અને પછી રજિસ્ટ્રાર સાહેબને મળવા ગયા તો એ પણ હતા નહીં. એટલે બંને અધિકારી કોઈ આજે ઓફિસમાં હાજર હતા નહીં. વાંધો નહીં, એ નહોતા, ઠીક છે. તો અમે લોકોએ પછી એમના દરવાજા ઉપર અમે અમારો આવેદનપત્ર લગાવીને અમારી રજૂઆત એમના જે પીએ છે એમને કીધું છે કે આ તમે આવેદનપત્ર અમે અહીંયા ચૂંટાડી રહ્યા છીએ, તમે એને જાણ કરી દેજો અને આવેદનપત્ર આપી દેજો. આ જ અમારી રજૂઆત હતી ભાવના મહેતાબેનની વિરુદ્ધમાં કે તમે એનું કંટ્રોલ ઓફ એક્ઝામિનર ચાલુ રાખો કે ડીન તરીકે ચાલુ રાખો, બંનેમાંથી એક પદમાંથી એનું રાજીનામું લેવામાં આવે ને તો એનું બંનેમાંથી એક પદમાંથી એને છૂટા કરવામાં આવે.